જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, ઘણીવાર આપણા જીવનમાં એવો સમય આવી જાય છે એટલે આપણે આપણા કુળદેવીમાં અથવા આપણે જે પણ માતાજીને સાચા હૃદયથી માનતા હોય અને પૂજા કરતા હોય એમની સામે આપણને રૂંગું આવી જાય છે, મતલબ કે આપણે રડવા લાગીએ છીએ। તો આ રડવાથી આપણી સાથે શું થાય છે અને આ રડવું જોઈએ કે ના રડવું જોઈએ, આ ટોપિક ઉપર આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। એટલે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા માતાજીનું નામ જરૂરથી લખજો। અને આપણી આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે એમને ગમે તેવી તકલીફ પડે છતાં પણ તેઓ ક્યારેય કોઈની સામે રડતા જ નથી। તેમના માતા પિતાની સામે પણ આવા લોકો નથી રડતા, પણ એમની સાથે એવું તો શું થાય છે કે એ માતાજીની સામે રડી પડે છે? આનું કારણ એવું હોઈ શકે કે જે લોકો કોઈની સામે ના રડતા હોય એવા લોકો માતાજી જોડે એવો સંબંધ બનાવી દે છે કે એ માતાજીને પોતાનું સર્વસ્વ માની લે છે, માતાજીની ભક્તિમાં એટલા તલ્લીન થઈ જાય છે અને એમને માતાજી ઉપર એટલો વિશ્વાસ આવી જાય છે કે માં હવે મારે તોય તું અને જીવાડે તોય તું। મિત્રો, જ્યારે તમે માતાજી ઉપર પૂરેપૂરો ભરોસો કરતા હોય અને એવા સમયમાં તમારા જીવનમાં કોઈ પણ જાતની તકલીફ પડે ત્યારે આ એવો સમય હોય છે કે તમે તમારી તકલીફ કોઈને ના કહો અને તમારા માતાજીની સામે તમારા દુઃખ વ્યક્ત કરો છો। અને આવા સમયે તમારા મનમાં કોઈ પણ જાતનું વેર ઝેર કપટ હોતું નથી અને તમે માતાજીની સામે પૂરી ભક્તિ અને વિશ્વાસથી માતાજીને બધું દુઃખ કહો છો। ત્યારે તમારા મોઢામાંથી નીકળતી હરેક વાત તમારા હૃદય સાથે જોડાયેલી હોય છે। જે પણ તકલીફો તમે ભોગવતા હોય છો એ બધું તમારા હૃદયમાંથી નીકળીને તમારા માતાજીની સામે આવે છે। એ સમયે તમારી અંદર કોઈ પણ જાતનો ખોટો દેખાડો નથી હોતો, તમે આ સમયે એકદમ માતાજીમાં લીન થઈ જતા હો છો અને ત્યારે તમારા અંતર આત્માથી તમે માતાજીની સામે રડી પડો છો। અને કહેવાય છે કે જ્યારે આપણે અંતર આત્માથી માતાજીને યાદ કરીએ ત્યારે માતાજી ત્યાં આવે છે, કેમ કે માતાજી કોઈ ધૂપ ધુમાડા કે ખોટા દેખાડાથી પ્રસન્ન નથી થતા, એ તો તમારા સાચા હૃદયથી કરેલી ભક્તિથી જ પ્રસન્ન થાય છે। એટલે તમે આવા સમયે માતાજીને કરેલી પ્રાર્થના માતાજી જરૂરથી સાંભળે છે અને માતાજી તમારા બધા દુઃખ દૂર કરે છે અને એમના આશીર્વાદ તમારા ઉપર સદાયને માટે વરસાવે છે। તો મિત્રો, વિડીયોમાં આપેલી જાણકારી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીમાનું નામ લખજો અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય માતાજી।